પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે વડોદરા શહેરના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। વહેલી સવારથી જ ભક્તો ભગવાન શિવના દર્શન અને પૂજા અર્ચના માટે મંદિરોમાં ઉમટી પડ્યા હતા। વડોદરાના સયાજીબાગ પાછળ આવેલ શ્રી કામનાથ મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે પહોંચ્યા હતા। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। ભક્તોએ ભગવાન ભોલેનાથને જળાભિષેક કરી બીલીપત્ર ફૂલ સહિત પૂજા સામગ્રી અર્પણ કરી ભગવાન શિવના દર્શન કર્યા હતા। શ્રદ્ધાળુઓએ શિવલિંગ ઉપર જળ ચડાવી પોતાની મનોકામનાઓ પૂર્ણ થાય તેવી રીતે પ્રાર્થના કરી હતી। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ ઉપર જળાભિષેક, બીલીપત્ર અર્પણ અને પૂજા અર્ચનાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે। ખાસ કરીને શ્રાવણના સોમવારને ભગવાન શિવની ભક્તિ માટે વિશેષ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે। શ્રાવણના પ્રથમ દિવસથી જ કામનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું। ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च महेश्वराय च नमः शिवाय च शिवतराय च। नमस्कार। आज पवित्र श्रावण मासનો प्रथम દિવસ। આજે મઘા નક્ષત્ર સાથે શ્રાવણ માસની શરૂઆત થઈ છે। શ્રાવણ માસ એ શિવ ભક્તિનો પરમ માસ છે। ભગવાન શિવની ઉપાસના કરવાનો શ્રેષ્ઠ મહિનો એટલે શ્રાવણ માસ। એટલે શ્રાવણ માસમાં ભગવાન શિવનો વાસ પૃથ્વી પર હોય છે, માટે જ શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિનો અનેરો મહિમા છે। શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવજીની વિવિધ ઉપચારો દ્વારા જલાભિષેક, દુગ્ધાભિષેક, પંચામૃતનો અભિષેક અને વિવિધ દ્રવ્યો દ્વારા ભગવાનનો અભિષેક કરવામાં આવે છે, જેથી કરીને મનુષ્યની કામના પૂર્ણ થાય। અત્યારે વર્તમાનમાં આપણને ઘણા બધા એવા રોગો જોવા મળે છે કે જ્યારે કે કેન્સર છે તો વિશેષ પ્રકારે અત્યારે જોવા મળી રહ્યો છે, હૃદયના રોગ છે, કિડનીના રોગ છે, આ અસંખ્ય મહામારીના રોગો છે। તો એ રોગોમાંથી ભગવાન શિવ આપણને બચાવે। કોઈ પણ વ્યક્તિ જ્યારે અંતિમ શ્વાસમાં હોય, વેન્ટિલેટર પર હોય અથવા તો આઈસીયુમાં હોય, ત્યારે કોઈ પણ વ્યક્તિ ડોક્ટર શું કે છે, પરમાત્માને પ્રાર્થના કરો ને આપણે બધા મહામૃત્યુંજય જપ કરાવતા હોઈએ છીએ। એ જ આ મહામૃત્યુંજય જપ કરવાના આપણે ભવિષ્યમાં અને આપણું રક્ષણ થાય આરોગ્યનું, કારણ કે શિવ એ આરોગ્યના દાતા છે। માટે આ શ્રાવણ માસની અંદર ભગવાન શિવની ઉપાસના કરવી અતિ શ્રેષ્ઠ છે। ભગવાનને દર્ભયુક્ત જળથી, જે રોગી હોય એ દર્ભયુક્ત જળથી ભગવાનનો જો અભિષેક કરે છે તો ભગવાન એના રોગમાંથી એને રાહત આપે છે। આ કામનાથ મહાદેવ છે, વડોદરાના નવનાથમાંથી એક ભગવાન કામનાથ મહાદેવ સ્વયંભૂ શિવલિંગ છે અને એ ભક્તોની કામના પૂર્ણ કરે છે। અને આ શ્રાવણ માસમાં પરમાત્મા આપ સર્વનું કલ્યાણ કરે, આપની મનોકામના પૂર્ણ કરે, એ જ અભ્યર્થના થશે। હર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે વડોદરા શહેરમાં ભક્તિનો માહોલ છવાયો હતો। વહેલી સવારથી જ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન ભોળાનાથના દર્શન અને જલાભિષેક માટે શિવ ભક્તોની ભીડ ઉમટી પડી હતી। મંદિર પરિસરમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નવનાથ મહાદેવ પૈકીના એક ગણાતા ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવને જળ, દૂધ, મધ, ઘી સહિતની સામગ્રી અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી। વહેલી સવારથી જ મંદિરે દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી। ભીમનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક કથા પણ ભક્તોમાં વિશેષ આસ્થાનું કારણ છે। લોકમાન્યતા મુજબ પાંડવોનો ગુપ્તવાસ દરમિયાન તેઓ એક રાત્રિ માટે આ સ્થળે રોકાયા હતા। તે સમયે ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે ભગવાન શિવની પૂજા કર્યા વિના તેઓ ભોજન નહીં કરે। જંગલ વિસ્તારમાં શિવલિંગ ન મળતા અર્જુને માટીની હાલ્લીમાંથી શિવલિંગ આકાર બનાવીને ભીમની પૂજા કરવા જણાવ્યું હોવાનું કહેવાય છે। ભીમે શ્રદ્ધાપૂર્વક પૂજા કર્યા બાદ પાંડવોએ ભોજન લીધું હતું। ત્યારબાદ અર્જુને ભીમને આ વાત જણાવી કે તેમને જેની પૂજા કરી હતી તે માટીની હાલ્લી હતી। આ વાતથી ક્રોધિત થયેલા ભીમે ગદાથી હાલ્લી ઉપર પ્રહાર કર્યો હોવાની પણ લોકવાયકા છે। કહેવાય છે કે ભીમના ગદાના પ્રહાર સાથે ત્યાં શિવલિંગ પ્રગટ થયું હતું અને ત્યારથી આ સ્થાન ભીમનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ બન્યું। આજે પણ મંદિરના શિવલિંગ પર ગદાના પ્રહારનું નિશાન હોવાની માન્યતા ભક્તોમાં પ્રચલિત છે। શ્રાવણ માસને ભગવાન શિવની આરાધના માટે વિશેષ માનવામાં આવતો હોવાથી સમગ્ર મહિના દરમિયાન ભીમનાથ મહાદેવ મંદિરે ભક્તોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય છે। ભક્તો જલાભિષેક, બીલીપત્ર અર્પણ અને વિવિધ ધાર્મિક વિધિઓ કરીને ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવતા હોય છે। મંદિરના પૂજારી ગોસ્વામી કમલેશપુરી ચંદનપુરીએ શ્રાવણ માસનું ધાર્મિક મહત્ત્વ
તેમજ ભીમનાથ મહાદેવ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અંગેની માહિતી આપી હતી. શ્રાવણના પ્રથમ દિવસથી જ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને આગામી દિવસોમાં પણ અહીં શિવભક્તોની આસ્થા અને ભક્તિનો આવો જ રંગ જોવા મળશે. પવિત્ર શ્રાવણ માસનો પહેલો દિવસ હોવાથી ભાવિક ભક્તોના દર્શન કરવા આવે છે. બીલી છે, દૂધ છે, મધ છે, ઘી છે અને એનો અભિષેક કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું મહત્વ વધારે છે. પવિત્ર શ્રાવણ માસ હોય છે. આ મંદિરનું મહત્વ એ છે કે વર્ષો પહેલાં પાંડવોએ અહીંયા આગળ એક રાત રોકાણ કરેલું, ગુપ્તવાસમાં રહ્યા હતા અને એમને ભોજન કરીને બેઠા હતા. પછી ભીમને એવી પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી હું શિવલિંગની પૂજા ના કરું ત્યાં સુધી કે ભોજન ના ગ્રહણ કરું. એટલે બધે તપાસ કરી પણ કોઈ જગ્યાએ શિવલિંગ મળ્યું નહીં. પછી અર્જુને માટીની હાલની હતી એનું શિવલિંગ બનાવ્યું અને ભીમને કીધું કે ભાઈ આ શિવલિંગ છે એની પૂજા કરી લો. એટલે ભીમ બોલ્યા હતા, ભીમે પૂજા કરી લીધી અને પછી ભોજન ગ્રહણ કરવા માંડ્યા. પછી બધા ભાઈઓ હસવા લાગ્યા. ભાઈ હસો છો કમ તો કે આ શિવલિંગ થોડી છે કે આ તો માટીની હાલની છે કે છે. તો ભીમે ગાદા લઈને આમ ખાલી અડાડી, ભીમ તો બળવાના હતા એટલે ગદા અડાડી, એમાં ગદા અડી અને સીધું માટીની હાંડલીમાંથી શિવલિંગ પ્રગટ થયું. આજ બી ગદાનો પ્રહારનું નિશાન છે. હજુ ગોસ્વામી કમલેશપુરી ચંદ્રપુરી. 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે કરજણ નગરમાં ભવ્ય તિરંગા પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. કરજણના નવા બજાર વિસ્તારમાં આવેલ જૂની સિવિલ કોર્ટ પાસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, કરજણ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, કોર્પોરેટરો તેમજ પાલિકાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, કરજણ પોલીસ સ્ટેશનના પીઆઈ BM પટેલ સહિત પોલીસ સ્ટાફ, ટ્રાફિક પોલીસ, વકીલ અમરીશભાઈ પંડ્યા, શાળાના વિદ્યાર્થીઓ તેમજ વિવિધ સરકારી કચેરીઓના કર્મચારીઓ પણ યાત્રામાં જોડાયા હતા. હાથમાં તિરંગો લઈને દેશભક્તિના નારા સાથે નીકળેલી આ ભવ્ય યાત્રા કરજણ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. યાત્રા દરમિયાન સમગ્ર નગરમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો અને કરજણ નગર તિરંગાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. 15મી ઓગસ્ટ પૂર્વે યોજાયેલી આ તિરંગા યાત્રાએ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી. કરજણ નગરની અંદર રાષ્ટ્રીય એકતા માટે થઈ અને 15મી ઓગસ્ટના પૂર્વ સંધ્યાએ નગરની અંદર તિરંગા યાત્રા યોજવામાં આવી, જેની અંદર દરેક અગ્રણીઓ જોડાયા. સ્કૂલના વિદ્યાર્થીઓ, ટ્રસ્ટી મંડળના સભ્યો, શિક્ષકો, ગામના સૌ અગ્રણીઓ અને મોટી સંખ્યાની અંદર પોલીસના અગ્રણીઓ સાથે પોલીસના જવાનો, ફાયરના જવાનો, નગરપાલિકાના અગ્રણીઓ તેમજ હોદ્દેદારો સહિત આ કરજણ નગરની અંદર ભવ્યથી ભવ્ય તિરંગાની શોભા વધારવા માટે, તિરંગાને માન આપવા માટે થઈ, રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને સર્વોપરી રાખવા માટે થઈ અને જે તિરંગા યાત્રા યોજાઈ તેમાં હર્ષ અને ઉલ્લાસ સાથે આખા નગરની જનતાએ સાથ અને સહકાર આપ્યો. તે બદલ સૌનો આ તબક્કે અમે સૌ ભેગા મળી આભાર વ્યક્ત કરીએ છીએ. વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે વડોદરામાં અંગદાન અંગે જાગૃતિ વધારવા સ્ટર્લિંગ હોસ્પિટલ, વડોદરા શહેર પોલીસ અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશન દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રેસકોર રોડ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, પદ્મશ્રી અને ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલા સહિત પોલીસ કર્મચારીઓ અને તબીબી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આ ભાગીદારી અંતર્ગત બ્રેઇન ડેડ દર્દીઓના અંગદાન માટે હોસ્પિટલ દ્વારા જરૂરી તબીબી સહાય અને સંભાળ પૂરી પાડવામાં આવશે. અંગદાનની પુષ્ટિ થયા બાદ ડોનેટ લાઈફ અને વડોદરા શહેર પોલીસના સંકલનથી ગ્રીન કોરિડોર બનાવી દાનમાં મળેલા અંગોને ઝડપી અને સુરક્ષિત રીતે જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચાડવામાં આવશે. અંગદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવા અને વધુ લોકોને અંગદાન માટે પ્રતિજ્ઞા લેવા પ્રેરિત કરવા જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરાશે. ગુજરાતમાં અંગદાનમાં વધારો થયો હોવા છતાં જરૂરિયાત અને ઉપલબ્ધતા અંગે વચ્ચે હજુ પણ ઘણું મોટું અંતર છે.
વર્ષ 2025માં ગુજરાતમાં 150થી વધુ મૃત્યુદાતાઓ દ્વારા 456 જેટલા અંગોનું દાન કરવામાં આવ્યું હતું. સ્ટર્લિંગ હોસ્પિટલ અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ સાથે પોલીસ કમિશનરે પણ નાગરિકોને અંગદાન અંગે જાગૃત થવા અને વધુમાં વધુ લોકોને આ જીવદાયી અભિયાનમાં સાથે જોડાવવા અપીલ કરી હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે સ્ટર્લિંગ હોસ્પિટલ, વડોદરા શહેર પોલીસ અને ડોનેટ લાઈફ ફાઉન્ડેશન સુરત નામના સંયુક્ત ઉપક્રમે એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સમગ્ર વડોદરા શહેરમાં ડોનેટિંગ ઓર્ગન્સ એન્ડ ટિશ્યુઝ અંગે જનજાગૃતિ બને, ડોનર્સ આગળ આવે, રિટ્રીવલ, સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટેશનનું વ્યવસ્થા સુગમ બને અને જ્યારે રિસિપેન્ટ એન્ડ સુધી પહોંચવાનું જવાબદારી આવે ત્યારે વડોદરા શહેર પોલીસ ગ્રીન કોરિડોર બનાવીને સંબંધિત હોસ્પિટલથી એન્ડ સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં પણ મદદરૂપ બને એવા એક અભિયાનનું આજે શરૂઆત કરી છે. આના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારમાં જનજાગૃતિ અને અવેરનેસનો કાર્યક્રમો યોજવામાં આવશે અને સાથે સાથે પોલીસ અધિકારી અને કર્મચારીઓ લીડરશિપ રોલમાં રહી આ સેવ લાઈફના મેસેજ દરેક ઘર સુધી પહોંચે અને જરૂરમંદ લોકોને આવા સહાયતા મળે, જેથી કરીને આપણા એક જાન બચાવવાની આપણા પ્રયાસોને સફળતા મળે, આ દિશામાં કામગીરી કરવામાં આવશે. આજે વડોદરા ખાતે વડોદરા પોલીસ, સ્ટર્લિંગ હોસ્પિટલ અને ડોનેટ લાઈફના સહયોગથી વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અંગદાન જીવનદાનનું કેમ્પેઇન વડોદરામાં લોન્ચ કરવામાં આવ્યું. આજે ખૂબ જરૂરી છે લોકો વધુને વધુ લોકો અંગદાનના કાર્ય સાથે જોડાય, કારણ કે દેશમાં દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. એટલે આજે એ વિચાર થયો કે આ અંગદાન જીવનદાનનો મેસેજ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. અંગદાન વિશે જે સમાજમાં ડર છે, અજ્ઞાનતા છે, ગેરમાન્યતાઓ છે એ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે. હોસ્પિટલ દ્વારા બ્રેઇન ડેડ પેશન્ટને આઈડેન્ટિફાઈ કરવામાં આવે, બ્રેઇન ડેડ પેશન્ટનું મેન્ટેન કરવામાં આવે અને એની સાથે સાથે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ થાય એની જાણકારી જે સંસ્થાઓ, જે વ્યક્તિઓ અંગદાનના કાર્ય સાથે જોડાયેલી હોય એને જાણ કરવામાં આવે અને તેઓને જાણ કર્યા પછી પરિવાર સાથે કાઉન્સેલિંગ થાય અને એના અંગદાન કરવામાં આવે. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર કાર્યની અંદર સહયોગ મળી રહે એવી ભાવના સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ સુધીમાં અમારી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા 1390થી વધુ અંગ અને ટીશ્યુનું દાન કરવામાં આવ્યું છે. આ વિષય એટલા માટે જરૂરી છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન પણ વારંવાર મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને અંગદાનનું મહત્ત્વ સમજાવી રહ્યા છે. હવેની આ વિષય આગળ વધારવાનો છે દરેક યુવાનોએ પણ. એટલે મારી નમ્ર વિનંતી છે કે આ વિષય સાથે જોડાવ. જ્યારે આપણા પરિવારમાં કોઈક સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે એમના શરીરના ઉપર ઓર્નામેન્ટ્સ હોય છે તે આપણે લઈ લઈએ છીએ. શા માટે લઈ લઈએ છીએ? કિંમતી છે, આપણા પરિવારના અન્ય સભ્યને કામ લાગશે. મિત્રો, આ ઓર્ગન્સ એના કરતાં પણ વધારે કિંમતી છે. આ ઓર્ગન્સ કોઈ ફેક્ટરીમાં બનતા નથી. આથી એને બાળી કે દાટી દેવાને બદલે આપણે અંગોનું દાન કરાવીએ. આપણા બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોની સ્વર્ગમાં જરૂર નથી, પરંતુ પૃથ્વી પર જરૂર છે. એ સંદેશો સમાજમાં ફેલાવીએ અને સાથે સાથે જ્યારે પણ કોઈક વ્યક્તિ બ્રેઇન ડેડ હોય એની જાણકારી આપણને મળે ત્યારે તેના અંગોનું દાન કરાવીને જે અંગ નિષ્ફળતાના જે દર્દીઓ છે એનું નવજીવન આપવાના યજ્ઞમાં આપણે સૌ આગળ વધીએ. ये जो कार्यक्रम है आज 13 अगस्त हम सब जानते हैं कि विश्व अंगदान दिवस के रूप में मनाया जाता है. ये कार्यक्रम करने का महत्व ये था कि बड़ौदा निवासी चाहे आसपास के लोग हों वो जाने कि अंगदान क्या चीज़ है. बहुत सारे मिसबिलीफ हैं अंगदान को लेकर कि करना चाहिए, नहीं करना चाहिए. तो जिस तरह से हमारे साथ धर्मगुरु जुड़े हैं, हमारे साथ नीलेश भाई जो पद्मश्री अवॉर्डी हैं, कमिश्नर साहब जुड़े हैं, इस चीज़ को समाज तक हमें मैसेज पहुंचाना है कि अंगदान एक महादान है और आप एक अंगदान करने से 5 से 8 जीवन बचाते हैं.
मेरा नाम अजीत झा है, मैं स्टर्लिंग हॉस्पिटल में स्पेशलिस्ट डायरेक्टर के रूप में काम करता हूँ। ડભોઈ ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ડભોઈ તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગાની શાન અને રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઓતપ્રોત આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ અને ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં યોજાયેલી આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવના જોવા મળી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જ્યોત્સનાબેન રબારી, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, તાલુકા તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ડભોઈ શહેર પ્રમુખ દીક્ષિત દવે અને તાલુકાના નાગરિકો જોડાયા હતા. સમગ્ર યાત્રા દરમિયાન દેશભક્તિના નારા સાથે વાતાવરણ રાષ્ટ્રપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું. भारत माता के, भारत माता के, भारत माता के, वंदे वंदे 15 ઓગસ્ટ સ્વતંત્ર દિન નિમિત્તે સમગ્ર દેશની અંદર જ્યારે તિરંગા યાત્રા નીકળે છે, તારીખ 11થી 14 તારીખ સુધી આ સમગ્ર દેશની અંદર આવેલ શાળા કોલેજો તથા અહીંયા કલેક્ટર ઓફિસ, ડેપ્યુટી કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ તથા સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો સૌ કોઈ આજે 13 તારીખે આ તિરંગા યાત્રામાં જોડાયા. સાથે સાથે અમારી સમગ્ર વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત કોલેજીસના એનસીસી તથા એનએસએસના કેડેટ્સ ભાઈઓ બહેનો આ યાત્રામાં જોડાયા. રેલી એપીએમસીથી હીરા ભાગોળ ગઢભવાની માતાના મંદિર સુધી ગઈ. ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા ડભોઈના આગેવાનશ્રીઓ, માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ, જિલ્લા પ્રમુખ શ્રી બીજે બ્રહ્મભટ્ટ સાહેબ તથા અન્ય કાર્યકર્તાઓ પણ આ રેલીમાં ઉપસ્થિત હતા. મારી કોલેજનો સમગ્ર સ્ટાફ પણ આ રેલી નિમિત્તે અહીંયા ઉપસ્થિત હતો. આ રેલી દરમિયાન જે એક અભિયાન અહીંયા સમગ્ર ભારતની અંદર ટીબી મુક્ત અભિયાન જે ચલાવી રહ્યું છે એવું એનસીસી કેડેટ્સ કે જે ગર્વ સમાન છે અને એ અભિયાન પણ આજથી અમે લોકો અહીંયા ચાલુ કરેલ છે અને ટીબી મુક્ત ભારત કેવી રીતે કરવું એ દિશામાં અમે આગળ વધી રહ્યા છે. ભારત માતા કી જય, જય જય ગરવી. ડભોઈમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમસીથી હીરા ભાગોળ સુધી યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તિરંગા અને દેશભક્તિના નારાઓથી સમગ્ર ડભોઈ દેશભક્તિના રંગે રંગાયું હતું. આગામી 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણીને લઈને સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે ડભોઈમાં વહીવટીતંત્ર, નગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. એપીએમસી પરિસરથી શરૂ થયેલી યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પ્રસાર થઈ હીરા ભાગોળ ખાતે પહોંચી હતી. યાત્રા દરમિયાન લોકોના હાથમાં તિરંગો અને વંદે માતરમ તથા ભારત માતા કી જયના નારાથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. રસ્તા ઉપર જાણે તિરંગાની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. યાત્રામાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, પીઆઈ એટી પટેલ સહિત રાજકીય અને વહીવટી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, નગર પ્રમુખ દીક્ષિતભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ શાહ સહિત નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો પણ જોડાયા હતા. આ ઉપરાંત વિવિધ શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાતા યાત્રામાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
હાથમાં નાના તિરંગા અને દેશભક્તિના વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ડભોઈમાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ નગરજનોમાં રાષ્ટ્રભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવી એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો. આ યાત્રા દરમિયાન વહીવટી તંત્રને પોલીસ દ્વારા સુરક્ષા સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વંદે માતરમ 80મો સ્વાતંત્ર્ય દિવસ 15મી ઓગસ્ટે આવી રહ્યો છે, ત્યારે એના અનુસંધાનમાં સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. એના ભાગરૂપ આજે ડભોઈ ખાતે ડભોઈ વિધાનસભાના ડભોઈ નગર અને ડભોઈ તાલુકાના આગેવાનો, કાર્યકરો, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તમામ સાથે મળીને આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભારતીય જનતા પક્ષના જિલ્લાના પ્રમુખ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગર અને તાલુકાના ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રીઓ, આગેવાનો, કાર્યકરો, પ્રાંત ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર, ડીવાયએસપી, ચીફ ઓફિસર સહિત સરકારી અધિકારીઓ, કોલેજના એનસીસીના વિદ્યાર્થીઓ, એનએસએસના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં એનજીઓ સાથે સંકળાયેલા લોકો પણ હાજર રહ્યા. હું આ તમામને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. 15મી તારીખે 80મો સ્વતંત્રતા દિવસ જ્યારે આપણે દેશમાં ઉજવી રહ્યા ત્યારે તમામ દેશવાસીઓને આપના મારફત સ્વતંત્રતા દિવસની પણ શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ. સમગ્ર ગુજરાતમાં આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શિવભક્તોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરાના ડભોઈ ખાતે હરિહર આશ્રમના મહંત વિજય મહારાજના માર્ગદર્શન હેઠળ ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે રાત્રે ડભોઈના હરિહર આશ્રમ ખાતેથી શરૂ થયેલી કાવડ યાત્રા ચાંદોદ ખાતે પહોંચી હતી, જ્યાં પવિત્ર નર્મદા નદીમાંથી જળ ભરી ભક્તો ડભોઈ પરત ફર્યા હતા. ડભોઈ પહોંચેલી કાવડ યાત્રાનું શિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કરનાળી કુબેર મંદિરના મહંત દિનેશગીરી મહારાજ સહિત મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. કાવડ યાત્રા ડભોઈ શહેરના ઐતિહાસિક મહાદેવ મંદિર સહિત કુબેરેશ્વર મહાદેવ મંદિર અને પંચેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં નર્મદાના પવિત્ર જળથી ભગવાન ભોળાનાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે, તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ શાહ સહિતના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. શ્રાવણ મહિનો એટલે મહાદેવજીને પ્રસન્ન કરવાનો માસ કહેવાય, અને આ નિમિત્તે કાવડ યાત્રા નીકળતી હોય છે. ડભોઈના હરિહર આશ્રમના મહંત વિજય મહારાજના નેતૃત્વ હેઠળ કાવડ યાત્રીઓ અમાસની રાત્રે ચાંદોદ ખાતે જતા હોય છે. ત્યાંથી મલ્હારરાવ ઘાટથી નર્મદાના નીર લઈને પગપાળા ચાલતા દર્ભાવતી નગરમાં આવેલ વાઘનાથ મહાદેવનો અભિષેક કરવા માટે આવતા હોય છે. ત્યારે એમનું સ્વાગત કરવા અહીંયા સિનોર ચોકડી ખાતે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. મારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, તાલુકાના પ્રમુખ કલ્પેશભાઈ, નગરના પ્રમુખ દીક્ષિતભાઈ, સાથે ડીવાયએસપી આકાશભાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ તમામ આ યાત્રાનું સ્વાગત કરે છે.
આજના પ્રસંગે મહાદેવજીને અને પાર્વતીજીને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો પર આ શ્રાવણ મહિનામાં એમની કૃપા વરસતી રહે અને જે કોઈને જે કોઈ मनोकामना हो ये महादेव जी पूरी करे। जय महादेव। ये सावन महीना चालू हो गया है, ये बरसों से ये परंपरा चली आई 27-28 बरस से। हम अमावस को जाते हैं चारों, वहाँ से नर्मदा नील लेकर के वापस आते हैं और गांव के लोग सभी लोग यहाँ होते हैं। यहाँ जितने सब सामाजिक कार्यकर्ता हैं, धारासभ्य है, जिला प्रमुख है, DSP है, PI है, हमारे कुबेर भंडारी के महाराज भी यहाँ हमारे साथ मस्जिद है। ये कितना दूर से कांवड़ लेकर के आते हैं। और हम सबसे बड़ा ये देन है कि वो क्या नाम है उनका, ये शांतिलाल, इनका सबसे बड़ा योग होता है कि शांतिलाल सब लोग गांव से सबको लेकर के आते हैं, ये कांवड़ की शोभा बढ़ाते, लोग कांवड़ में शामिल होते हैं। इसलिए वहाँ से हम कांवड़ ले आ करके डभोई सब जलाभिषेकों पर महादेव को जलाभिषेक करते हैं। लास्ट में पंचेश्वर पर हम पूर्णाहुति करते हैं और महादेव की ऐसी कृपा हुआ जो इस कांवड़ में शामिल हुआ उसको तो कोई पनौती आएगी नहीं, उससे घर में भी पनौती नहीं आएगी, उससे गांव में भी नहीं आएगी, जिला में भी नहीं आएगी। जैसे अब यहाँ देखो, इस साल हमारे बड़ौदा जिला में हम वहाँ नवनाथ का कांवड़ निकालते हैं, 12 एक बार वहाँ भी पूर्ण नहीं आया है। इसलिए कांवड़ की इतना बड़ा महत्व है, महादेव को रिझाने का इतना बड़ा महत्व है कि महादेव अगर संतुष्ट रहे तो महादेव की सृष्टि है, जब चाहे तो प्रलय कर सकते हैं। इसलिए महादेव को रिझाने के लिए कांवड़ के माध्यम से हम जल ले आते हैं और शिवालय पर जलाभिषेक करके महादेव से प्रार्थना करते हैं कि सब लोगों को संतुष्ट रखे और सब लोगों को निरोगित रखे और सबकी मनोकामना करे। कोई नात कोई जात हो, सब एकाग्रता भी सबको एकाग्रता शामिल करके रखे, जैसे कि सब जात ऐसा कोई छिन्न भिन्नता नहीं पैदा करे। जहाँ सुमतता संपन्ना, जहाँ कुमतता विपत्ति निधाना। हर जगह समाज में इस समय सुमत होनी चाहिए। और हम तो ऐसा कहते हैं, अभी ये 10वां बरस पूरा हो रहा है, हमारा धारासभ्य का अभी कभी शिकायत नहीं हुआ है। शैलेश को तो हम आशीर्वाद देते हैं, तू अभी 4 वर्ष और यही चुनाव रहा। વડોદરામાં આગામી 15મી ઓગસ્ટના સ્વાતંત્રતા પર્વને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। શહેરમાં યોજાનારી તિરંગા યાત્રાને લઈને વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા બેન્ડની પ્રેક્ટિસ કરવામાં આવી હતી। દેશભક્તિ ગીતોની ધૂન સાથે કર્મચારીઓએ તાલમેલ સાધી આગામી કાર્યક્રમો માટે તૈયારી શરૂ કરી હતી। વડોદરામાં સ્વાતંત્રતા પર્વની ઉજવણીને લઈને દેશભક્તિના માહોલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શહેરમાં યોજાનારી તિરંગા યાત્રાને લઈને બેન્ડની ખાસ પ્રેક્ટિસ કરવામાં આવી હતી। કોર્પોરેશન કચેરી ખાતે કર્મચારીઓએ બેન્ડના તાલ સાથે વિવિધ દેશભક્તિ ગીતોની પ્રેક્ટિસ કરી હતી। આગામી તિરંગા યાત્રા તેમજ સ્વતંત્રતા પર્વના કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ સર્જાય તે માટે કોર્પોરેશનના બેન્ડ કર્મચારીઓ દ્વારા સંપૂર્ણ તાલમેલ સાથે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। બેન્ડની પ્રેક્ટિસ દરમિયાન દેશભક્તિ ગીતોની ધૂન સાથે સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રભાવનાનો માહોલ જોવા મળ્યો હતો। ફરજ સાથે સંગીતની કલા દ્વારા દેશભક્તિની લાગણી વ્યક્ત કરતા કોર્પોરેશનના કર્મચારીઓની આ તૈયારી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે। આવતીકાલે વડોદરા શહેરમાં યોજાનારી તિરંગા યાત્રામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે। જ્યારે આગામી 15મી ઓગસ્ટના સ્વાતંત્રતા પર્વ નિમિત્તે માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાનારા કાર્યક્રમમાં પણ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિ રહેશે। તિરંગા યાત્રા અને સ્વાતંત્રતા પર્વના કાર્યક્રમને લઈને કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા દેશભક્તિ ગીતોની પ્રેક્ટિસ સાથે તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચાડી દેવામાં આવી છે। સર, વર્ષોથી બીએમસીના જે સિક્યુરિટી જવાન છે તે લોકો બેન્ડ્સ વગાડી રહ્યા છે। આગામી દિવસોમાં હર ઘર તિરંગા યાત્રાનું પણ આયોજન છે, નાયબ મુખ્યમંત્રી દ્વારા ધ્વજરોહણનું પણ આયોજન, કેવી તૈયારીઓ કરી છે? વડોદરા મહાનગરપાલિકા પાસે આપણે બ્રાસ બેન્ડ છે, જે આપણી એક USP છે। તમામ મહાનગરપાલિકાઓ પૈકી એક આપણી પાસે જ એક આ બ્રાસ બેન્ડનું એક ફોર્મેશન છે, જેમાં એક બેન્ડ મેજર અને 15 આપણા જે કલાકારો છે બેન્ડમેન કમ વોચમેન તરીકે હોય છે। એ આ ફોર્મેશન એક આપણી ખૂબ જ મોટી USP છે। અને અગાઉ પણ આપણે મુખ્યમંત્રી સાહેબના સુરેન્દ્રનગરના કાર્યક્રમમાં પણ આપણું બેન્ડ પાર્ટિસિપેટ થયું હતું। અને એવી જ રીતે તમામ આપણી વિવિધ કાર્યક્રમો જે કોર્પોરેશનના હોય છે એમાં આપણું બેન્ડ સતત અવિરત પ્રમાણે ખૂબ સારી રીતે પરફોર્મન્સ આપી રહ્યું છે। હાલ આવતીકાલે જે તિરંગા યાત્રા અને
15મી ઓગસ્ટના જે આપણે ફ્લેગ હોસ્ટિંગનો કાર્યક્રમ છે એના માટેની પ્રેક્ટિસ ચાલી રહી છે અને ખૂબ સારી રીતે તમામ બેન્ડના અમારા કર્મચારીઓ છે, બેન્ડ મેજર છે, અમારા સિક્યુરિટી ઓફિસર શ્રી આસિસ્ટન્ટ સિક્યુરિટી ઓફિસર સતત મહેનત કરતા હોય છે અને ખૂબ સારું સફળતાપૂર્વક પ્રોગ્રામ હાથ ધરે છે અને આ અમે સતત ચાલુ રહેશે અને બેન્ડ હજુ પણ સુદૃઢ થાય એના માટે પણ અમે એક